અમાસના દિવસે આ 5 ભૂલો કરવાથી બચો, નહીં તો થઈ જશો કંગાળ. સનાતન ધર્મમાં અમાસનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જો અમાસ સોમવારે આવે તો તેનું મહત્ત્વ વધી જાય છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે પૂજા પાઠની સાથે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વિશેષ લાભ પણ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ ગ્રહ દોષ અને પિતૃદોષ વગેરેથી પણ મુક્તિ મળે છે. આવો જાણીએ સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખો. સોમવતી અમાસ ક્યારે છે? હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષ ભાદરવા માસની અમાસ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના દિવસે પડે છે. સોમવારનો દિવસ હોવાને કારણે આ અમાસને સોમવતી અમાસ કહેવાશે. સોમવતી અમાસ 2024 મુહૂર્ત ભાદરવા કૃષ્ણ અમાસ તિથિનો પ્રારંભ 2 સપ્ટેમ્બર સોમવારે સવારે 5:29 ભાદરવા કૃષ્ણ અમાસ તિથિની સમાપ્તિ 3 સપ્ટેમ્બર બુધવારે સવારે 7:29 પર. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:29 થી સવારે 5:17 સુધી. અભિજીત મુહૂર્ત બપોરે 11 થી 55 અને બપોરે 12 થી 46 સુધી. શ્રાદ્ધનો સમય બપોરે 11:30 થી બપોરે 3:30 સુધી. તો ચાલો પહેલાં જાણી લઈએ કે સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ. નંબર 1, આ દિવસે ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. તેથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન જરૂર કરો. 2, આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેથી ગરીબ કે જરૂરિયાતમંદોને જરૂરથી સામાન જરૂર દાન કરો. નંબર 3, સોમવતી અમાસના દિવસે તમારા પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન જરૂર કરો. નંબર 4, આ દિવસે પિતૃ ગાયત્રી મંત્ર કે તમારા પૂર્વજોને સમર્પિત અન્ય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. નંબર 5, આ દિવસે ધર્મગ્રંથો વિશેષ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ જરૂરથી કરવો જોઈએ. નંબર 6, આ દિવસે મોટા ભાગનો સમય ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ કે કીર્તન ભજન વગેરેમાં વિતાવવો જોઈએ. નંબર 7, આ દિવસે મોટેરાઓનું સન્માન કરો અને બધા સાથે પ્રેમપૂર્વક રહો. નંબર 8, દિવસે મંદિરો કે ધાર્મિક સ્થળોએ જરૂર જવું જોઈએ અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચાલો હવે જાણીએ સોમવતી અમાસના દિવસે શું ન કરવું જોઈએ. 1, સોમવતી અમાસના દિવસે તમારે ગાય, કૂતરાને વગેરેને સતાવવા ન જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ પ્રાણીઓ દ્વારા જ તમારા પિતૃઓ અમાસના દિવસે આપેલા ભોજનને ગ્રહણ કરે છે અને આ પ્રાણીઓનું પંચબલી કર્મમાં મોટું મહત્ત્વ છે. તેમને સતાવવાથી તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ શકે છે. સનાતન ધર્મમાં પ્રાણીઓની પણ ઉપાસનાનું મહત્ત્વ છે કારણ કે તેઓ કોઈને કોઈ ગ્રહ દેવ સાથે જોડાયેલા હોય છે. નંબર 2, સોમવતી અમાસના અવસર પર તમારે કોઈ પણ રંગના કપડાનું દાન ન કરવું જોઈએ. તે દિવસે તમારે માત્ર સફેદ રંગના કપડાનું જ દાન કરવું જોઈએ. અમાસ કે પિતૃપક્ષના સમયમાં પોતાના માટે સફેદ કપડાં નથી ખરીદવા કારણ કે આ પિતૃઓ માટે ખરીદીને દાન કરવામાં આવે છે. નંબર 3, અમાસના દિવસે કોઈ વ્યક્તિએ સ્મશાન કે કબ્રસ્તાન કે તેની આસપાસ ન ફરવું જોઈએ. આ સમયે ખરાબ આત્માઓ સક્રિય થઈ જાય છે અને માનવ આ ખરાબ આત્માઓ કે નકારાત્મક શક્તિઓ સામે લડવામાં સક્ષમ નથી હોતો. આ નકારાત્મક શક્તિઓ માનસિક રીતે નબળા કોઈ પણ વ્યક્તિને તરત જ પોતાનામાં પ્રભાવમાં લઈ લે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ આ નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવે છે ત્યારે તેઓ પોતાના પર કાબૂ નથી રહેતો, તે તેમના વશમાં થઈ જાય છે. નંબર 4, સોમવતી અમાવસ્યા પર સૌથી મહત્ત્વપૂર્ણ પ્રથાઓમાંની એક શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે શુદ્ધતા જાળવવી છે.
આ દિવસે માંસાહારી ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ શરીર અને મનને પ્રદૂષિત કરે છે, જેનાથી વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે માંસ ખાવું કે દારૂ પીવો દેવતાઓ અને પિતૃઓનું અપમાન માનવામાં આવે છે. તેના બદલે શરીરને શુદ્ધ કરવા અને આત્માને શુદ્ધ કરવા માટે સાદું શાકાહારી ભોજન ખાવાથી જ અથવા ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવે છે. નંબર 5, સોમવતી અમાવસ્યાના દિવસે પૈસા ઉધાર આપવા કે લેવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાણાકીય લેવડ દેવડ કરવાથી ભવિષ્યમાં આર્થિક અસ્થિરતા અને કરજનો સામનો કરવો પડી શકે છે. આ વિચાર એવી માન્યતાને ઉદ્ભવ્યો છે કે અમાવસ્યા એક એવો દિવસ છે જ્યારે નકારાત્મક ઉર્જાઓ વધુ પ્રચલિત હોય છે અને નાણાકીય આદાન પ્રદાનમાં સામેલ થવાથી આ ઉર્જાઓ આકર્ષિત થઈ શકે છે, જેનાથી આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નાણાકીય સમૃદ્ધિ અને સુનિશ્ચિત કરવા અને સંભવિત નુકસાનથી બચવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે કોઈ પણ નાણાકીય લેવડ દેવડથી બચવાની સલાહ આપવામાં આવે છે. તેના બદલે પરોપકારી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, જેમ કે જરૂરિયાતમંદોને દાન આપવું, જે આ દિવસે ખૂબ શુભ માનવામાં આવે છે. નંબર 6, સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનું વિધાન છે, પરંતુ શિવ પૂજામાં તુલસીના પાન, શંખ, સિંદૂર, હળદર, નાળિયેર, કેતકીના ફૂલ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આ વસ્તુઓને શિવ પૂજામાં સામેલ કરો છો તો મહાદેવ તમારાથી પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થઈ શકે છે, કારણ કે આ વસ્તુઓ ભોળેનાથની પૂજામાં વર્જિત છે. નંબર 7, આ દિવસે કેટલીક ખાદ્ય વસ્તુઓ જેવી કે ચણા, મસૂર દાળ, સરસવનું શાક, મૂળો ખાવાનું વર્જિત માનવામાં આવે છે. તેથી સોમવતી અમાવસ્યાના દિવસે આ વસ્તુઓ ન ખાઓ. સોમવતી અમાવસ્યા પર પિતૃઓને ખુશ કરવાના ઉપાયો. નંબર 1, સોમવતી અમાવસ્યાના દિવસે તમે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો, સૂર્યદેવની પૂજા કરો, પછી તમારે પિતૃઓનું સ્મરણ કરો. તેમને આહવાન કર્યા પછી જળ, કાળા તલ, સફેદ ફૂલથી તેમના માટે તર્પણ કરો. આ જળ પામીને તેઓ તૃપ્ત થશે, જેનાથી તેમની નારાજગી દૂર થશે અને તેઓ તમને આશીર્વાદ આપશે. નંબર 2, સોમવતી અમાવસ્યા પર તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ કરી શકો છો. પિતૃદોષની શાંતિ માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે. આનાથી પિતૃઓ ખુશ થઈને આશીર્વાદ આપે છે. નંબર 3, સોમવતી અમાવસ્યાના અવસર પર પિતૃઓને ખુશ કરવા માટે તમે સાંજના સમયે અંધારું થતાં દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવી શકો છો. તે દીવો સરસવના તેલનો હોઈ શકે છે. નંબર 4, સોમવતી અમાવસ્યાના દિવસે સવારમાં તમે ભોજન બનાવો અને તેમાંથી કેટલાક ભાગ પિતૃઓને અર્પણ કરો. પિતૃઓને તે ભોજન ગાય કે કૂતરા વગેરેના માધ્યમથી પહોંચે છે. આની પામીને તેઓ તૃપ્ત થાય છે. આને પંચલી કર્મ કહેવામાં આવે છે. નંબર 5, અમાવસ્યાના દિવસે તમે પિતૃઓને ખુશ કરવા માટે સફેદ વસ્ત્રનું દાન કરી શકો છો. આ ઉપરાંત અનાજ, ફળ વગેરેનું દાન કોઈ ગરીબ બ્રાહ્મણને પણ કરી શકો છો. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર સદાય પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.